સુરત શહેરના પ્રવેશ દ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સત્સંગની આહલક કલાકુંજ મંદિર ધખાવી રહ્યું છે, ત્યારે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની સુવાસ ફેલાવતા કલાકુંજ મંદિરમાં બિરાજતા મંગળ મૂર્તિ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશથી હરિભક્તો પંચાબ્દી મહોત્સવમાં ઉમટનાર છે, ત્યારે તેને સ્વામિનારાયણ મિશન લસકાણા ખાતે ભવ્ય આયોજનને આખરી ઓપ અપાયો હતો। આ રજત પંચાબ્દી મહોત્સવના અનુસંધાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ, ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન તારીખ 12/5ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ, રક્તદાન કેમ્પ, બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર સાથે બ્રહ્મચર્યાસી અને સંત સંમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે। મહોત્સવના પ્રેરક અને મહંત નીલકંઠ ચરણદાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે 4 થી 7 ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે। સાથે જ હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુર વાળાના વક્તા પદે દરરોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે। આ ઉપરાંત 6 દિવસનો મહાહરિયાગ યજ્ઞ થશે। વિશાળ કથા સ્થળના ગ્રાઉન્ડમાં બાળનગરી તથા મહિલા યુવા મંચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે। બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, મારું નામ છે શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કલાકુંજ મંદિર, સુરત વરાછા રોડ। આ મંદિર બંધાણું કલાકુંજ એને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ 10/5/2024થી 17/5/2024 સુધી ઉજવવાનો છે। આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા, વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા। તેમજ આ ઉત્સવ 7 દિવસ સુધી ચાલવાનો છે। આ ઉત્સવમાં 25 કુંડી યજ્ઞ છે, બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર રાખવામાં આવ્યો છે, મહિલા મંચ છે, યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળ નગરી છે, ઘણા બધા સંતો પધારવાના છે, ગઢપુરથી છે, જુનાગઢથી છે, ધોલેરાથી છે, વડતાલથી છે, અમદાવાદ, મૂળી, ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે। મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ, આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે। દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે। ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો। આમાં સામાજિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે। તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। તો અમારા પત્રકાર મિત્રોને, દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ અમારા ગુરુજી નીલકંઠ ચરણદાસજી સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, મારા પત્રકાર યુવા મિત્રો, આ બધા ચેનલના માધ્યમથી અને પત્રકારના માધ્યમથી દેશ દુનિયામાં બધે સારા એવા ન્યૂઝ સમાચાર આપો છો। એમાં સુરત ખાતે શ્રી સ્વામી મંદિર કલાકુંજ, એક કલાકનો જ કુંજ છે એવું મંદિર અમારા પૂજ્ય ગુરુજીના માર્ગદર્શન પ્રમાણે બહુ સરસ મજાનું તૈયાર થયું। એ પ્રતિષ્ઠાને આજે 25 વર્ષના આવી ગયા, તો અત્યારે એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ બહુ અતિ દિવ્ય અને ભવ્યતાથી બધા સાથે મળીને આપણે બધા ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે ઉત્સવની આછેરી માહિતી આપી આ ઉત્સવ ચેનલો દ્વારા દેશ વિદેશમાં બધે પ્રકાશિત થશે। ઉત્સવ દ્વારા ભાગવત અને ભગવત ચિંતામણીની કથા અમારા ગુરુજી અને
બીજા વક્તા સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી આ બંને વક્તાઓ યુવાનોને માર્ગદર્શન આપશે, યુવાનો નિર્વ્યસની બને, એનામાં ભગવાનની ભક્તિ સાથે સદાચારના પાઠ શીખે એવી સરસ મજાની સુંદર કથા વાર્તાનો લાભ મળશે. યજ્ઞ છે, આરોગ્યલક્ષી કેમ્પો છે. આ સંસ્થા દ્વારા જનજાગૃતિ માટે વર્ષોથી આ વૃક્ષોનું વાવેતર થાય છે. બાળકો માટે શિબિરો, યુવાનો માટે શિબિરો દર બુધવારે, દર શુક્રવારે, દર રવિસભા દ્વારા સમાજ કઈ રીતે નિરોગી થાય, કઈ રીતે એનું જીવન ભગવાનની ભક્તિથી તરબતર થાય ને સારા સંનિષ્ઠ, સાચા નાગરિક નિર્વ્યસની બને એના માટે આ સંસ્થા દ્વારા હંમેશ પ્રયત્ન થતા રહ્યા છે. એના ભાગરૂપે 25 વર્ષનો રજતજયંતિ મહોત્સવ દિવ્ય અને ભવ્ય અર્થાત સંસ્થા દ્વારા જ્યારે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે બધાને ગૌરવ છે. અને આ ઉત્સવમાં બધા જ હરિભક્તો દેશ વિદેશથી લાભ લેવા આવવાના છે. તો આપણે પણ આ ઉત્સવમાં પૂરેપૂરો ભાગ લઈએ. તારીખ છે 10 થી 17 સુધી મે, બપોર પછી અને રાત્રે કથાનું આયોજન છે. આખો દિવસ યજ્ઞ ચાલવાનો છે, અખંડ ધૂન ચાલવાના છે, બટુકોને યજ્ઞોપવિત છે, બ્રહ્મચોરાસી છે, એમ અલગ અલગ